અયોધ્યા રામ મંદિરમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમમાં કોઈ વિઘ્ન ન આવે તે માટે સાંસદ મનસુખભાઈ વસાવાએ પ્રાર્થના કરી હતી। 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરમાં ભગવાન રામલલ્લાનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે। ત્યારે નર્મદામાં પણ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે, જેના ભાગરૂપે નરેન્દ્ર મોદી વિકાસ મિશન નર્મદા દ્વારા ગાયના છાણમાંથી બનાવેલા દીવડાનું ભક્તોને વિતરણ કરાયું હતું। આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા સાંસદ મનસુખભાઈ વસાવાના વરદ હસ્તે ગાયના છાણમાંથી બનાવેલા દીવડાનું ભક્તોને વિતરણ કરાયું હતું અને આવતીકાલે સૌ ભક્તોને ઘરે ઘરે દીવડા પ્રગટાવવા અનુરોધ કર્યો હતો। આ પ્રસંગે સાંસદ મનસુખભાઈ વસાવાએ આવતીકાલના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં કોઈ વિઘ્ન ના આવે તે માટે મા હરસિદ્ધિને પ્રાર્થના કરી હતી અને જણાવ્યું હતું કે આજે અમે ભાજપાના આગેવાનો સાથે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમમાં તેઓ જાતે બેસવાના છે। કેટલાક નાના મોટા આવા મોટા કાર્યક્રમમાં વિઘ્નો થતા હોય, પરંતુ આ તમામ વિઘ્નો આ પ્રતિષ્ઠા મહોત્સવમાં આવતા તમામ વિઘ્નો એ દૂર થાય અને ખૂબ વિધિ વિધાન પ્રમાણે પરમાત્માની કૃપા, દેવી દેવતાની કૃપા સાથે રામલલા ત્યાં બિરાજે ને એમાં કોઈ પણ પ્રકારના વિઘ્ન આવતા હોય એ દૂર થાય। એના માટે અમે આજે નવગ્રહ ગણપતિ બાપા, સિદ્ધિ વિનાયક, વિઘ્ન હરતા ગણપતિ બાપા ને નવગ્રહ દેવી દેવતાને આજે પૂજા રાખી છે। અમે આરાધના કરીશું કે નરેન્દ્રભાઈ મોદીના વિશનમાં કોઈ પણ પ્રકારના જે વિઘ્ન આવતા હોય એ દૂર થાય। રાજ્યના શ્રેષ્ઠ ગૌ પશુપાલક વિજેતા ગૌ પશુપાલક રાજેશભાઈ વસાવાએ ગાયના છાણમાંથી બનાવેલા 1000થી વધુ દીવડાઓનું નરેન્દ્ર મોદી વિકાસ મિશન નર્મદાના નેજા હેઠળ રાજપીપળા હરસિદ્ધિ માતા મંદિરે વિના મૂલ્યે દીવડાઓનું વિતરણ કરી 22મીએ ઘરે ઘરે દીવા પ્રગટાવવા અનુરોધ કર્યો હતો। આવતીકાલે 22 તારીખે રામ મંદિર અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે। એ નિમિત્તે અમે અહીં નરેન્દ્ર મોદી વિકાસ મિશનના બેનર હેઠળ હરસિદ્ધિ માતાના મંદિરે અમે ગાયના છાણમાંથી બનાવેલા દીવા 1008 દીવા વિના મૂલ્યે વિતરણ કરેલ છે, જે અહીંયાના ભક્તો ઘરે જઈ અને એનું દીપડા પ્રગટાવી જય શ્રી રામના નારા સાથે પ્રાણ પ્રતિષ્ઠામાં ઉલ્લાસ સાથે બધા જોડાશે। જય શ્રી રામ। આ પ્રસંગે નરેન્દ્ર મોદી વિકાસ મિશન નર્મદા પ્રમુખ દીપક જગતાપ, મહામંત્રી રાજેશ વસાવા તેમજ નાંદોડ તાલુકા પ્રમુખ હેમરાજસિંહ વસાવા, મહામંત્રી પ્રવીણસિંહ ગોહિલ, મંત્રી હિરાજ વસાવા તથા હોરેદારો ઉપસ્થિત રહ્યા હતા।